पूजनीय गुरु परमात्मा सहवर्ती समतु सेवा भावी सती रत्नु भोળિયાનાથ ભગવાન રામ ગુરુ પરમાત્માના પ્રસાદ પ્રેમી આત્મીય બંધુ અને બહેનો, થોડામાંથી થોડું દેવાનું તો સારું, ઝાઝામાંથી થોડું લેવાનું છે ખારું, રોટલાનો ટુકડો વૈકુંઠ ઢુકડો, સવારે જગાડતા કહે છે કુકડો, અન્ન પુણ્ય પાણ પુણ્ય લયણ ને શયણ, લયણ ને શયણ દિલથી દેવાનું છે વીરનું આવયણ, દિલથી દેવાનું છે વીરનું આવયણ. શાસ્ત્ર જીન શાસ્ત્ર હોય તોય ભલે, જૈનેતર સમાજનું શાસ્ત્ર હોય તોય ભલે, જૈનેતર સમાજના શાસ્ત્રોની અંદર ઉલ્લેખ મળે છે રોટલાનો ટુકડો અને વૈકુંઠ ઢુકડો, રોટલાનો ટુકડો અને વૈકુંઠ ઢુકડો. આ જૈનેતર સમાજનો અંતરનાદ છે. જે જીવાતમાં થોડામાંથી થોડું, થોડામાંથી થોડું, થોડામાંથી થોડું આપે છે, એની દ્રષ્ટિ સવડી હોય તો વાતો ન્યારી છે, પરંતુ દ્રષ્ટિ સવડી નથી અને જીવાત્મા આપે છે, આપે છે, આપે છે, તો એ જીવાત્માને તનનાય સુખ મળે, મનનાય સુખ મળે, ધનનાય સુખ મળે, પરિવારના સુખ મળે, અને આ ભવની અંદર પણ બાહ્ય સુખ મળે, અને આયુષ્ય પૂરું થાય તો પરભવની અંદર પણ બાહ્ય સુખ દોમદોમ સાહેબી, દોમદોમ સાહેબી, દોમદોમ સાહેબી મળે છે. જેના પાસે દ્રષ્ટિનો અભાવ છે એ જીવાતમાં પણ હાથ નીચે રાખવાના બદલે હાથ ઉપર રાખી છે, લેવાના બદલે દેવાનું કામ કરી છે. જોજો, લેવાનું કામ મહાન નથી, દેવાનું કામ મહાન છે, મહાન છે, મહાન છે. એક યાચક જેવો યાચક શેઠની દુકાને આવીને ઊભો રહ્યો છે. શેઠજી, 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 ધોમ ધકતો તાપ તપે છે, બહાર કાંઈ પાણીની વ્યવસ્થા નથી, આપની દુકાનની અંદર પાણીનો ગોળો દેખાય છે, મને થોડુંક પાણી આપો, થોડુંક પાણી આપો, થોડુંક પાણી આપો. શેઠે કઈ આપ્યું છે? આગળ ચાલ, આગળ ચાલ, આગળ ચાલ. 3 વાર શેઠજી બોલ્યા છે, છતાં યાચક ત્યાંને ત્યાં ઊભો રહ્યો છે, ત્યાંને ત્યાં ઊભો રહ્યો છે, ત્યાંને ત્યાં ઊભો રહ્યો છે. શેઠ 12ના બદલે 12:30 વાગી ગયા છે, તમારું ટિફિન તમારી દુકાનમાં દેખાય છે, તમે એના ઉપર ખોલવા માટે હાથ લગાવેલો છે, તો થોડામાંથી થોડું, થોડામાંથી થોડું, થોડામાંથી થોડું. હું 3 દિવસનો ભૂખ્યો છું, 3 દિવસનો ભૂખ્યો છું, 3 દિવસનો ભૂખ્યો છું. તને કીધું કે નહીં? તું આગળ ચાલ, આગળ જા, આગળ જા. તોલો ભગત ત્યાં ને ત્યાં ઊભો રહ્યો છે.
સાંભળે છે બરોબર, સમજે છે બરોબર, છતાં આ શેઠનું કોઈ ઉપાદાન હશે, એના કારણે યાચક ત્યાંને ત્યાં ઊભો છે. તો શેઠજી, અન્ન ન આપો તો કંઈ નહીં, પાણી ન આપો તો કંઈ નહીં, પરંતુ મારી ભર યુવા અવસ્થા છે, ભર યુવા અવસ્થા પસાર થઈ ગઈ છે, પ્રૌઢ અવસ્થા આવી ગઈ છે, અંગો પાંગનો થોડો નબળો છું, હાથ પગનો થોડો નબળો છું. અંગ ઢાંકવા માટે વસ્ત્રનો અભાવ છે. તમારે કાપડની આવડી મોટી દુકાન છે, તો એકાદું ઉતરેલું કાપડ આપો, ઉતરી ગયેલું કાપડ આપો, ઉતરી ગયેલું કાપડ આપો. શેઠ ભભૂક્યા છે. મેં તને કહ્યું કે કેમ? તે સાંભળ્યું કે કેમ? શેઠ બરોબર સાંભળ્યું છે, સમજતો નથી. આગળ હાલ, આગળ હાલ, આગળ હાલ. તો શેઠજી, મારી છેલ્લી વિનંતી છે, મારી છેલ્લી પ્રાર્થના છે, મારી છેલ્લી આજીજી છે, આરજુ છે. આ ભગતના યાચકની આરજુ શું હોય છે? શેઠ તો ચક્કરમાં જ પડી ગયા છે કે તારી વળી આરજુ શું હોઈ શકે છે, તારી વળી પ્રાર્થના શું હોઈ શકે? મેં તને 7 વાર કીધું તું આગળ જા, આગળ જા, આગળ જા, અહીં કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. શેઠજી, મારો અંદરનો રામ કહે છે, ઓલો યાચક બોલે છે, મારો અંદરના રામનો અવાજ છે, તમારા પાસે કાંઈ ન હોય તો પહેલા નંબર મારી હારે હાલો. સમજી ગયા છે. તો શેઠ તો ઓર ધુઆ ફુઆ થઈ ગયા છે. તું તારા મનમાં શું સમજેશ? ખબરદાર, આગળ જાય શકે કેમ? શેઠજી, નાના માણસની થોડી તો વાત માનો, થોડી વાત તો સમજો, થોડુંક સાંભળો તો સારું છે. બીજું કાંઈ ન હોય તો કંઈ નહીં, આ શેરીની ચપટી ધૂળ તો આપો. આ તમારી દુકાનેથી હેઠા ઉતરી અને આ રોડ ઉપરની થોડી ધૂળ છે, માટી છે, એ માટી તો આપો, માટી તો આપો, માટી તો આપો. ત્યાં શેઠ વળી ધડ 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 હેઠા ઉતરા છે અને માટી હાથમાં લીધી છે. માટી હાથમાં લઈને ઓલા ભિખારીને, યાચકને હાથમાં આપી જ આપતા આપતા બોલી ગયા છે કે આ માટીમાં તારું શું વરસે? હું તને માટી આપીશ તો તારું શું વરસે, તારું શું વરસે, તારું શું વરસે? યાચકે હસતા હસતા કહ્યું છે, મારું કાંઈ ન વળે તો વાંધો નથી, પરંતુ તમારો હાથ તો વરસે ને. સમજી ગયા છો? તો જેને પર સમાજ કહે છે કે આપણી સ્થિતિ નાની હોય તો ભલે, મોટી હોય તો ભલે, સારી હોય તો ભલે, ખારી હોય તો ભલે, પરંતુ થોડામાંથી થોડું, થોડામાંથી થોડું, થોડામાંથી થોડું દે છે, એ ઘણું પુણ્ય લે છે, ઘણું પુણ્ય લે છે, ઘણું પુણ્ય લે છે. બહારનું સુખ મળતું હોય તો પુણ્યના ઉદયથી મળે છે, અંદરનું સુખ મળતું હોય તો જ્ઞાન ધારણના માધ્યમે મળે છે. બહારનું સુખ શાશ્વતું નથી, પરંતુ સંસારી આત્માને નથી જોઈતું એમ નથી. એને પણ રહેવું જ છે ભાઈ, એના પોતાના સ્ટેજ પ્રમાણે રહેવું છે. ઓલા આંગણે આવેલા યાચકને સૌ યાચક કહે છે, પરંતુ અનુભવી આત્મા કહી રહ્યા છે કે જે જીવાત્મા સંસારી છે, આત્મજ્ઞાનનો અભાવી છે, એ જીવાત્મા પણ યાચક છે, યાચક છે, યાચક છે. યાચક કહેવાય કોને? અન્ય પાસે માગે એનું નામ યાચક છે. અન્ય નાનો પણ હોય ને મોટો હોય, ધનવાનો હોય, નિર્ધન હોય, ગામનો હોય કે પરગામનો હોય, પરિચિત હોય કે અપરિચિત હોય, છતાં જે જીવાત્મા અન્ય પાસે માગે છે એનું નામ યાચક છે, યાચક છે, યાચક છે. તો આ જીવાત્મા પણ જોજો, આ જીવાત્મા પણ પહેલા નંબરની અંદર છેલ્લા 6-12 મહિનાથી બીમાર ને બીમાર, બીમાર ને બીમાર, બીમાર ને બીમાર રહે છે. તો આડોશી પાડોશી આવીને કહી ગયા છે કે ફલાણા માની માનતા કરું ને, એકવાર દર્શને જાઓ ને તો તમારી સ્વસ્થતા, શરીરની સ્વસ્થતા આવી જશે. સમજી ગયા છે ફલાણી માતા. તો આ જીવાત્મા યાચના કરવા માટે ત્યાં જાય ખરો કે કેમ? કેમ
તન તંદુરસ્ત જોઈએ છે, તન તંદુરસ્ત જોઈએ છે, તન તંદુરસ્ત જોઈએ છે. તો તનની તંદુરસ્તી માટે આ જીવાત્મા એકના બદલે અનેક ગોખલા કરતા અચકાતો નથી. મારું મન ઉલઝનમાં ને ઉલઝનમાં, ઉલઝનમાં ને ઉલઝનમાં, ઉલઝનમાં ને ઉલઝનમાં છે. કોઈ દી મારું મન શાંત મેં જોયું જ નથી. મેં મારા મનની શાંતિ મેં ગુમાવી દીધી છે. મારું મન રઘવાયું થયું છે, રઘવાયું થયું છે, રઘવાયું થયું. તો આપણા ગામમાં ફલાણા નદીના કિનારે શીતળામાનું મંદિર છે. આપણા ગામમાં ફલાણી નદીના કિનારે શીતળામાનું મંદિર છે. ત્યાં પહોંચી આવો ને એકવાર દર્શન કરી આવો, માના ખોળે પારે પહોંચી જાઓ, બેડો પાર થઈ જશે. એમ તો જોજો, મનની શાંતિ માટે થઈને આ જીવાત્મા શીતળામા પાસે યાચના કરે છે કે નહીં? હવે ત્રીજો વ્યક્તિ આવે છે, મારે ધનનો અભાવ છે, ધનનો અભાવ છે, ધનનો અભાવ છે. ખાનારા ઘણા છે, પરંતુ આ દાંત અને દાણાને વેર છે. દાંત અને દાણાને વેર છે. દાંત બધાને મળ્યા છે, દાણાનો અભાવ છે, દાણાનો અભાવ છે, દાણાનો અભાવ છે. તો આ જીવાત્મા, કોઈ પણ જીવાત્મા કાંઈ પણ કહે એ દેવદેવી પાસે જાય ખરો કે કેમ? સમજી ગયા છો ભાઈ? આ જીવાત્મા દોડે છે, દોડે છે, દોડે છે. તો ઓલો યાચક દુકાને દુકાને ફરતો હતો, એને બધા ભિખારી કહેતા હતા, યાચક કહેતા હતા, માંગણ કહેતા હતા. પરંતુ આ જીવાત્માને શું કહેવું? સમજી ગયા છે? આ જીવાત્મા તનના સુખની ભીખ માગે છે, મનના સુખની ભીખ માગે છે, ધનના સુખની ભીખ માગે છે. અને કદાચ સંતાનનો અભાવ હોય તો સંતાનની પણ યાચના કરવા માટે જ્યાંને ત્યાં, જ્યાંને ત્યાં, જ્યાંને ત્યાં દોડે છે. દોડે છે, ખોટા છે મારે કહેવું નથી. સમજી ગયા છો? દોડે છે, ખોટા છે કહેનારા તો ઘણા છે ભાઈ. પરંતુ દોડે છે એ હકીકત છે, હકીકત છે, હકીકત. હકીકતને કોઈ દી ખોટી ન કહેવાય. તો હવે આગળ વધીને કહું છું, આ જોજો, સ્થૂળમાં બધાએ સ્વીકાર કર્યો છે. હવે જે જીવાત્મા આ ભગત કહે છે, હું કોઈ દી અંબામાં, બહુચરામાં, ખોડિયારમાં ગમે તે માતા પાસે જતો જ નથી, જતો જ નથી, જતો જ નથી. સમજી ગયા છો? એ માતા પાસે નથી જતો માટે સમકીર્તિ છે એમ નહીં ભાઈ. સમજી ગયા છો? માતા પાસે જાય છે એ બધા મિથ્યાત્વી છે એમ નહીં ભાઈ. માતા પાસે નથી જતા એ કોઈ સમકીર્તિ નથી હોતા. માતા પાસે જાય છે એ બધા મિથ્યાત્વી હોય છે એવું પણ નથી. કેવી રીતે કહું? સાવ સહેલી ભાષામાં કહું છું કે જે જીવાત્માને પગના ચંપલ લેવા છે, બૂટ લેવા છે, પગના ચંપલ જોઈએ છે, બૂટ જોઈએ છે, તો જ્યાં મળતા હોય ત્યાં જવું જોઈએ કે કેમ? સમજી ગયા છે? શાકપીઠમાં જવું છે, જોડા માગવા છે, મળવાના છે. સમજી ગયા છો? તો જે જીવાત્માને જોડા જોઈએ છે અને ઝવેરાતની દુકાને જાય છે, મળવાના જ. પરંતુ ના, જ્યાં જોડા મળતા હોય ત્યાં એ જાય છે તો એને જોડા મળે છે કે નહીં? તો હવે જોડાની દુકાને ગયો માટે મિથ્યાત્વી કહેવાય? સમજી ગયા છે? આને કાપડ જોઈએ છે અને કાપડની દુકાને જાય છે તો એને કાપડ મળે છે, તો એને મિથ્યાત્વી કહેવાય? તો મારા જેવાને કાપડ જોઈતું જ નથી, હું કોઈ દી કાપડની દુકાને ચડ્યો જ નથી, તો હું સમકીર્તિ થઈ જતો હોઈશ? સમજી ગયા છો ભાઈ? તો સમકીર્ત અને મિથ્યાત્વ એનો આધાર અલગ છે, અલગ છે, અલગ છે. અને આ જીવાતના ખતવણી અલગ કરે છે, અલગ કરે છે, અલગ કરે છે. તો હવે વાત એ કરવી છે, સ્થૂળ દ્રષ્ટિએ બધાએ સ્વીકાર કર્યો છે કે આ જીવાતમાં જે તે વસ્તુની ખામી હોય અને એ ખામી પૂરી કરવી છે, તો જ્યાં ત્યાં જતો હોય છે, જતો હોય છે, જતો હોય છે. તો યાચના ખરી કે કેમ? એ યાચક ખરો કે કેમ? અરે એક મહાત્મા પાસે, એક મહાત્મા આ નરેશ પાસે પહોંચ્યા હતા. શું કામ? મહાત્માની તમન્ના કે મારે મોટું મંદિર કરવું છે, મંદિર કરવું છે, મંદિર કરવું છે. તો નરેશને પકડી લઉં ને, એક નરેશ જો આપણા ઓલામાં આવી જાય ને તો એકના બદલે અનેક મંદિર કરી દઈશ. માટે મહાત્મા જેવા મહાત્મા છેક નરેશ પાસે પહોંચ્યા છે. તે ફલાણા દેશના નરેશ
પરમાત્માને પ્રાર્થના કરે, પરમાત્માને પ્રાર્થના કરે, પરમાત્માને પ્રાર્થના કરે. જો ઓલા મહાત્માને તો હવે યાચક કહી દઈએ, મંદિરની યાચના કરવા માટે છેક રાજમહેલમાં પહોંચ્યા છે. મારે મંદિર બનાવવું છે, મંદિર બનાવવું છે, મંદિર બનાવવું છે, માટે કોઈ યાચના જરૂરી છે, યાતના જરૂરી છે, યાતના જરૂરી છે. એમ કરતાં કરતાં મહાત્મા અહીં સુધી તો પહોંચી ગયા. પરંતુ હવે જ્યાં ઓલા રાજાજીને પ્રાર્થના કરતા જોવે છે, હો પરમાત્મા, ફલાણા દેશ ઉપર મેં ચડાઈ કરી છે, આની અંદર વિજય અમારો થવો જોઈએ, અમારો થવો જોઈએ, અમારો થવો જોઈએ. આપ કૃપા કરીને આશીષ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. સમજી ગયા છો ભાઈ? તો રાજા જેવા રાજા ઓલા દેશ ઉપર વિજય મેળવવા માટે થઈને પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે છે, અને યાચના કરે છે, યાચના કરે છે, યાચના કરે છે. ઓલા સંત મહાત્મા કહે છે, હું જેના પાસે યાચના કરવા આવ્યો છું એને પણ કંઈક અધૂરું પડે છે, એ પરમાત્મા પાસે યાચના કરે છે. રિટર્ન બેક. સમજી ગયા છો? તો યાચના કરવી એ આત્માનો ધર્મ નથી. નાની યાચના હોય તો નાની ને મોટી યાચના હોય તો મોટી, એક યાચના હોય તો એક, અને અનેક યાચના હોય તો અનેક. સમજી ગયા છો? જે જીવાત્મા ઉદયના ઘરની યાચના કરે છે એ જીવાત્માને આત્મતત્વના સ્વભાવનું જ્ઞાન હોવું મુશ્કેલ છે. ઉદયના ઘરની યાચના. આજે સમ્રાટ હતો, રાજા હતો, સમ્રાટ હતો, ફલાણા રાજ્ય ઉપર ચડાઈ કરી છે, યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ વિજય અમારો થવો જોઈએ, અમારો થવો જોઈએ, અમારો થવો જોઈએ. પરમાત્મા આપની કૃપા ભરી જાય, કૃપા ભરી જાય, કૃપા ભરી જાય. તો મોટા હોય મોટા યાચક હોય. સમજી ગયા છો ભાઈ? અને છોટા હોય છોટા યાચક હોય. જે આપણે આંગણે યાચક આવે છે ને, એકાદ પૈસો દેજો, 10 રૂપિયા દેજો, 100 રૂપિયા દેજો, છે ને ભાઈ? તો નાનો યાચક નાની યાચના કરે, મોટો યાચક તો કહેવું હોય તો કહી શકાય છેવટે બધા જે જીવાત્મા માતાજીના મનમાં જતા હોય કે ન જતા હોય, એ જીવાત્મા પોતાના પુણ્યના ઉદય પાસે યાચના કરે છે, કરે છે ને કરે છે. પોતાના પુણ્યોદય પાસે કે પુણ્યોદય સફળ થાઓ, જલ્દી સફળ ફળો, જલ્દી ફળો, જલ્દી ફળો, મારું ફલાણું કામ પૂર્ણ બનો, પૂર્ણ બનો, પૂર્ણ બનો. યાચના કોના પાસે કરી ભાઈ? પોતાના પુણ્યોદય પાસે. તો યાચક તો થઈ ગયો છે ભાઈ. તો મારે વાત એ કરવી છે કે અબૂજ આત્માઓ જે છે, આત્મજ્ઞાન વિહુણા જે આત્માઓ છે, એ જીવાત્મા પ્રાય કરીને ક્યાં યાચના ન કરતા હોય, એ પોતાના પુણ્ય પાસે તો યાચના કરે છે, કરે છે ને કરે છે. તો ઓલાને આંગણે આવેલાને યાચક કહેવા બધા તૈયાર છે, પરંતુ પોતાને યાચક માનવાની તૈયારી કોની છે? તો અનુભવી આત્માઓએ કહ્યું છે કે લેવું, જોજો, લેવું, લેવું, લેવું એ પાપ છે. પછી માત્ર ધન લો એમ નહીં ભાઈ. કોઈ જીવાત્મા કોઈનું ધન લે છે, કોઈ જીવાત્મા કોઈનું મન લે છે, કોઈ જીવાત્મા કોઈના વિચાર લે છે, કોઈ જીવાત્મા કોઈના ઉચ્ચાર લે છે, કોઈ જીવાત્મા કોઈનો આચાર લે છે. સમજી ગયા? લે છે કે નહીં ભાઈ? ત્યારે સાચો શિષ્ય હોય તો, સાચો શિષ્ય હોય તો ગુરુની દ્રષ્ટિ લે છે. સાચો શિષ્ય હોય તો ગુરુની દ્રષ્ટિ લે છે. પરંતુ લેનાર હંમેશા છોટો છે, છોટો છે, છોટો છે. દેનાર હંમેશા માટે મોટો છે, મોટો છે, મોટો છે. દેનાર મહાન છે. લેનાર પોતે ગમે એવો જાટલીબંધનો દીકરો હોય, ગમે એવો સમ્રાટ હોય, છતાં એ યાચક, યાચક ને યાચક છે. તો અહીંયા તો જે જીવાત્માએ પોતાના જીવનનું ઘડતર કરવું છે, એ જૈનેતર શાસ્ત્ર તપાસે, જૈન આગમ ખોલે, તો અહીંયા દેવાની વાત હશે. દરેક શાસ્ત્રની અંદર થોડામાંથી થોડું દેવાની વાત હોય, લેવાની વાત કોઈ શાસ્ત્રે નહીં કરી હોય. જોજો, સેવા દેવાની છે. સેવા દેવાનું કીધું, સેવા લેવાનું ક્યાંય કીધું હોય તો બતાવો. કીધું છે ભાઈ ક્યાં? તો મારે એ કહેવું છે કે જે જીવાત્મા, કોઈ જીવાત્મા તનની સેવા દે છે, કોઈ જીવાત્મા મનની સેવા દે છે, કોઈ જીવાત્મા વિચારવાણી વર્તનની સેવા દે છે, કોઈ જીવાત્મા દ્રષ્ટિની સેવા દે છે, તો દેનાર સદા માટે મહાન છે, મહાન છે, મહાન છે.
તો અન્નપૂર્ણે પાનપૂર્ણે લયણ અને શયણમ, તો આ જીન દર્શન છે. હવે આમાં જીન દર્શન જોજો, લેવું અને દેવું એમાં જીન દર્શન હોય યા ન હોય, લેવું અને દેવું એમાં જીન દર્શન હોય યા ન હોય, પરંતુ જે જીવાત્મા માત્ર દે છે, માત્ર દે છે, માત્ર દે છે, અને એ પાછું દિલથી દેવાનું છે, વીરનું આ વયણમ. પરમાત્મા મહાવીર સ્વામી જે ઉચ્ચારણ કરતા હોય એ પહેલા નંબરની અંદર મનોગમ્ય ન હોય. પરમાત્મા મહાવીર સ્વામીનું ઉચ્ચારણ એના મનમાં ભાવ આવ્યા અને બોલી ગયા એવું ન હોઈ શકે, એ મનોગમ્ય ન હોય. બીજા નંબરની અંદર પરમાત્મા મહાવીર સ્વામીનું જે વચન છે એ બુદ્ધિગમ્ય ન હોય, બુદ્ધિગમ્ય ન હોય, બુદ્ધિગમ્ય ન હોય. એટલે પરમાત્માના વચનો કોઈ દિવસ બુદ્ધિની ફૂટપટ્ટીથી ન માપીએ. એક માના જે વચનો છે એ હૃદયગમ્ય હોય છે, હૃદયગમ્ય હોય છે, હૃદયગમ્ય હોય છે. હૃદયના ઊંડાણમાંથી સંતાન માટે નીકળતા હોય છે. તો જે સંતાને હજી હૃદય કેળવેલું નથી ને મેળવેલું નથી, મેળવેલું નથી ને કેળવેલું નથી, એ સંતાને ક્યારેય માતાની કોઈ પણ ક્રિયા પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારેય ન માપવી જોઈએ, ક્યારેય ન માપવી જોઈએ, ક્યારેય ન માપવી જોઈએ. અને જે ગુરુ પરમાત્માનું વચન છે અને પરમાત્મા મહાવીર સ્વામીનું જે વચન છે, જો પોતાના ગુરુ પરમાત્મા જો આત્માના અનુભવી આત્મા છે તો વર્તમાન કાળે વિશેષ જ્ઞાન ન હોય તો ઓછામાં ઓછા મતિશ્રુત 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 જ્ઞાન તો હોય છે, હોય છે, હોય છે. સદગુરુ કહેવાય કોને? સ્વભાવના અનુભવી, એનું નામ સદગુરુ છે. પરિસ્થિતિ એ ઉદયના ઘરની છે. જે જીવાત્મા પરિસ્થિતિમાં રહે છે ને પરિસ્થિતિમાં રમે છે, એ જીવાત્મા ઉદયમાં રહે છે ને ઉદયમાં રમે છે. તો ઉદય આવે ને ઉકળાટ લાવે, લાવે ને લાવે છે. ઉદય થોડો આવે તોય ઉકળાટ લાવે, ઉદય ઝાઝો આવે તોય ઉકળાટ લાવે, ઉદય એક આવે તોય ઉકળાટ લાવે, અને ઉદય અનેક આવે તોય ઉકળાટ લાવે છે, ઉકળાટ લાવે છે, ઉકળાટ લાવે છે. કેવી રીતે કહું? ઉનાળાનો ધમ ધકતો તાપ, વૈશાખ મહિનાનો તાપ, એ કોઈ દી ઠંડક આપે, શીતળતા આપે? ના. તાપ ઉતાપ સંતાપ, તાપ ઉતાપ સંતાપ, તાપ ઉતાપ સંતાપ, સંતાપ સિવાય બીજું કાંઈ નથી હોતું. તો ઉદય આ પ્રકારનો છે. ઉદય સવડો હોય તોય આ પ્રકારનો છે, ઉદય અવળો હોય તોય આ પ્રકારનો છે. ઉદય શુભ હોય તોય ઉકળાટ આપે છે, ઉદય અશુભ હોય તોય ઉકળાટ આપે છે. કલ્પના નહીં આવે કેવી રીતે? જેના ઘરની અંદર બચ્ચાનો જન્મ થતો જ નહોતો, થતો જ નહોતો, થતો જ નહોતો, તો ઉદયના અભાવમાં પણ, જો પાપના ઉદયના સદભાવમાં, પુણ્યના ઉદયના અભાવમાં ઉકળાટ 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 સિવાય કાંઈ નથી. હવે બચ્ચાનો જન્મ થઈ ગયો છે તો સમાજના આત્મા માને છે પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય, બાબાનો જન્મ, બાબાનો જન્મ, બાબાનો જન્મ થયો છે. પરંતુ કોઈ પ્રકારની ખોરખાપણ ન હોય તો સારું, ન હોય તો સારું, ન હોય તો સારું. જેવો બચ્ચાનો જન્મ થયો અને ચક્કર, મગજનું ચક્કર, હવે ડૉક્ટર આવે ને તપાસી લઈને બધા અંગોપાંગ બરોબર છે, બરોબર છે, બરોબર છે એમ કહી દે તો નિરાત, તો નિરાત, તો નિરાત. સમજી ગયા છો? હવે ન કરે નારાયણ, અને ડૉક્ટરે જે રિપોર્ટ અપાતો હશે તે આપી દીધો. હવે ઉકળાટ વધ્યો કે ઘટ્યો? બચ્ચાનો જન્મ થયો તોય ઉકળાટ, તોય ઉકળાટ, તોય ઉકળાટ. એ હાજો રહેતો હારું, હાજો રહેતો હારું, હાજો રહેતો હારું. સંસારી આત્માને 2 લાખ 5 લાખ મળે છે તો કે પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય છે. પરંતુ ઘરે પહોંચે તો સારું, રસ્તામાં તસ્કર આદિ મળી ન જાય તો સારું. સમજી ગયા છો ભાઈ? તો જેવો ઉદય, પુણ્યનો ઉદય ઉત્પન્ન થયો એ જ સમયે પાછો પાપનો ઉદય સાથે ને સાથે, સાથે ને સાથે, સાથે ને સાથે. છે કે નહીં ભાઈ? મળ્યા પછી પાછા સાચવવાની તકલીફ.
આ તમારે એ કહેવું છે, કથા લાંબી કરવી નથી. તો ઉદય માત્ર ઉકળાટ લાવે. લોકોને દેખાય છે કે પુણ્યનો ઉદય બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે. માત્ર તમારા માટે નહીં, અમારા માટે પણ. તમારા માટે માત્ર નહીં, અમારા માટે પણ. તમારે ત્યાં સંતાન મળે એ પુણ્યનો ઉદય છે, અમારા ક્ષેત્રમાં શિષ્યાદિ મળે એ પુણ્યનો ઉદય છે. પરંતુ હવે હવળો થાય થારું. સમજી ગયા છે? પગ દાબે એવો થાય તો સારું, ગળું ન દાબે તો સારું. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, જ્યાં સુધી શિષ્યાદિ નહોતા ત્યાં સુધી ઉપાધિને ઉપાધિ, ઉપાધિને ઉપાધિ, ઉપાધિને ઉપાધિ. દીક્ષા લીધા 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, એક શિષ્ય ન થયો, શિષ્ય ન થયો, શિષ્ય ન થયો. તો ઉકળાટ ને ઉકળાટ, ઉદયનો ઉકળાટ. પરંતુ કાળક્રમે જો 16મા વર્ષે થયો છે તો દીક્ષા મળશે, બરોબર થાય તો સારું, બરોબર રાત દીના ઉજાગરા. સમજી ગયા છે? તો મારે એ કહેવું છે, ઉદય આવે છે ને ઉકળાટ લાવે છે. ઉદય આ જીવાત્માના ઉપયોગને બહારને બહાર જ રાખે છે, બહારને બહાર જ રાખે છે, બહારને બહાર જ રાખે છે. માટે ઉકળાટનું વેદન વધી જાય છે, વધી જાય છે, વધી જાય છે. તો આત્માનો જે સ્વભાવ છે, જોજો, આત્માનો અસલી સ્વભાવ હોય તો અનંત ગુણનો જે સ્વભાવ છે આત્માનો સ્વભાવ છે. જ્ઞાન ગુણનો સ્વભાવ છે આત્માનો સ્વભાવ છે. તો જ્ઞાન ગુણ વિતરાગતા પ્રગટ કરે. જ્ઞાન ગુણ ક્યારેય જીવનની અંદર રાગ ઉત્પન્ન ન કરે. જ્ઞાન ગુણ ક્યારેય દ્વેષ ઉત્પન્ન ન કરે. સમજી ગયા છો ભાઈ? જ્ઞાન ગુણ આ જીવાત્માને શાંતિ આપે, શાંતિ આપે, સંતોષ આપે, સંતોષ આપે, સુખ આપે, સુખ આપે છે. કેવી રીતે કહું? ઉનાળાની ધોમધકતા તાપની અંદર જે બંધુ કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક રખડીને આવ્યો છે, પરસેવાથી રેપ ઝેપ થઈ ગયો છે, ઘણો તાપ, ઘણો તાપ, ઘણો ઉતાપ, ઘણો ઉતાપ, સહન થતો નથી, સહન થતો નથી. વ્યક્તિ બોલનારા બોલે છે. તો એનો સંસારી આત્મા માટે ઈલાજ હોય તો સંસારી આત્મા પોતાની મેળે ઈલાજ કરતા હોય છે. સીધો બાથરૂમમાં દોડે છે. મેં કીધું, આ ભગત બાથરૂમમાં કેમ દોડે છે? બાથરૂમમાં કેમ દોડે છે? બાથરૂમમાં કેમ દોડે? ગુરુદેવ, થોડીક વાર રહ્યો ને મારે માંગલી સાંભળવાનું, હમણાં જઈને આવું છું. સમજી ગયા? તો મારે અંદર ઈલાજ શું કર્યો મારે એ કહેવું છે. બાથરૂમમાં ગયા પછી ઈલાજ શું કર્યું? ચકલી ચાલુ. સમજી ગયા છો? પોતે પરસેવાથી રેપ ઝેબ હતો, ચકલી ચાલુ કરી છે અને ચકલી નીચે ભગત બેસી ગયો છે, બેસી ગયો છે, બેસી ગયો છે. હાશ, હવે થોડી ઠંડક થઈ. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, એ ઠંડક પણ ઉદયના ઘરની જ છે. સમજી ગયા છે? કેવી રીતે કહું? એ ચકલી બંધ કરું અને સહેજ શરીર લૂછો એટલે ખબર પડે. સમજી ગયા છો ભાઈ? તો મારે વાત એ કરવી છે, આગમકારો લખે છે સિંચામી સંયમ દેહમ. જે જીવાત્માએ ઉદયની આગના તાપ ઉતાપ સંતાપ જોઈતા નથી એ જીવાત્મા પરમાત્મા મહાવીર સ્વામીના આત્માને, જોજો, પરમાત્મા મહાવીર સ્વામીએ જે આત્માનું દર્શન કરાવ્યું છે એ આત્માના દર્શનને સ્વીકારીને જ્ઞાનની ચકલી ચાલુ કરી દે. સમજી ગયા? જ્ઞાન ધારા, જ્ઞાન ધારા, જ્ઞાન ધારા. ઉદયનો ઉકળાટ શાંત, પ્રશાંત, ઉપશાંત. સમજી ગયા? એકાંત સુખ, એકાંત સુખ, એકાંત સુખ. અંશ માત્ર દુઃખ નહીં, અંશ માત્ર દુઃખ નહીં, અંશ માત્ર દુઃખ નહીં. સંસાર મોક્ષ વિપક્ષ ભૂયા. સંસારની અંદર પુણ્યનો ઉદય સુખ આપે છે, પુણ્યનો ઉદય સુખ આપે છે, પુણ્યનો ઉદય સુખ આપે છે. જીવાત્મા માને છે, પરંતુ એ પાપના ઉદયની ભેળસેળવાળું સુખ છે. સંસારી જે સુખ છે ને એ પાપના ઉદયની ભેળસેળવાળું સુખ છે. ત્યારે આત્માના ઘરનું જે સુખ છે એ ચેતનના ઘરનું સુખ છે, જ્ઞાનના ઘરનું સુખ છે. અન્ય ઉદયની કોઈ ભેળસેળ નથી, કોઈ ભેળસેળ નથી. તો વાત એ કરવી છે, અન્નપૂણે પાનપૂણે લયણ અને શયણો. તો હવે આ મહાવીરનું વચન છે. મહાવીરનું જે વચન હોય, પહેલા નંબરની અંદર ઉદયને અનુમોદના આપનારું કોઈ બી વચન ન હોય. એ જ્ઞાન સભર વચન હોય અને જ્ઞાનની અનુમોદના કરનારું વચન હોય છે.
કેવી રીતે કહું તો પહેલા નંબરની અંદર આત્માને ઉદય, આત્માને ઉદય, આત્માને ઉદય અનંતકાળથી સંલગ્ન છે, સંલગ્ન છે, સંલગ્ન છે. તાદાત્મય સંબંધે નથી, સંયોગ સંબંધે છે, સંયોગ સંબંધે છે, સંયોગ સંબંધે છે. તો જૈનનું અન્નદાન ચડિયાતું કેમ કહેવાય એની પાછળનું કારણ શું છે? ઉદય અને આત્મા અલગ છે. સમજી ગયા છો? લેવાનું પણ ઉદયની પ્રધાનતા એ છે અને દેવાનું પણ ઉદયની પ્રધાનતા એ છે, પરંતુ વચ્ચે જ્ઞાનધારા આવી છે, જ્ઞાનધારા આવી છે, જ્ઞાનધારા આવી છે. જ્ઞાનધારા ને ઉદયધારા બે અલગ અલગ છે. જેવી રીતે કહું ને, દેનાર હાથ અલગ છે અને દેવાની વસ્તુ અલગ છે. કોઈ એકમેક છે, કોઈ બોલી શકે? તો એવી રીતે આત્માનું જ્ઞાન જુદી ચીજ છે અને ઉદય જુદી વસ્તુ છે. દેનારનો શુભનો ઉદય છે, તે દેવાના ભાવ જાગ્યા છે, અને લેનારનો પણ શુભનો ઉદય છે કે તમને લેનારા મળ્યા છે અને એનો પણ શુભનો ઉદય, એને પણ વસ્તુ મળે છે. શેઠના બે પ્રકારના ઉદય, લેનાર મળી જવો, લેનાર મળવો એ પણ પુણ્યનો ઉદય છે, અને લેનારને દેવાના ભાવ ઉત્પન્ન કરવા પોતે એ પણ એનો પુણ્યનો ઉદય છે. પરંતુ એ ઉદયને હું માત્ર જોનારો ને જાણનારો, જોનારો ને જાણનારો, જોનારનો જાણનારો, હું કરનારો નહીં. કરે તે મરે, જાણે તે તરી છે. તો આજનો સમય આવી ગયો છે. ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ, ભિન્નતાના ભાનવાળું દાન એ જૈનોનું દાન છે, અને ભિન્નતાના અભાવવાળું જે દાન છે એ જૈનેતર સમાજનું દાન છે. તો આમાં જૈન કોણ ને જૈનેતર કોણ કહેવું મુશ્કેલ છે. જે જન્મથી જૈન હોવા છતાં જ્ઞાનના અભાવમાં આગમકારો લખે છે કે ભાવ જૈનનો અભાવ છે, માટે એ દ્રવ્ય જૈન હોવા છતાં જૈનેતરનું દાન છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને સર, જે જીવાત્મા દાનની યથાર્થ વિધિ સમજીને યથાર્થ પાલન કરશે, આત્મા આ ભવ અને પરભવ ભવ ભવ સુખી.